કાયલી આ કેમ ઉદાસ બેઠી હો? તાવ આવે છે. અરે લે હાલા ડોક્ટર પાસે યાર દવાખાને બતાવી આવી. આજ ન જાઓ, કા કાલ જઈશું. કેમ પણ? આજ મજા ન થાય એટલે. अरे बड़े खतरनाक लोग हैं। કેમ ની તમામ ખંભો કરીને હાલસ? પુષ્પા પિક્ચર જોઈને આવી હું? કાંઈ પુષ્પા પિક્ચર જોઈને ન થાય. તમારા આખા ઘરની જવાબદારી મારા આ ખંભા ઉપર છે. आयो रे माँ। અહીં લે આ શું માથે હાથ દઈને બેઠી? માથે હાથ દઈને બેન આ ગરમીને લીધે માથું ભારી ભારી લાગે. તેમાં ગરમીનો શું વાગ કાઢે છે? તું સોજ પહેરેથી માથા પહેરે. હલો, શું કરે છો? હા બસ જો રીલ્સ જોઉં છું. તમારે કેમ આટલું બધું મોડું થયું? આજે તમે 2 કલાક મોડા છો. મેં ક્યારની રસોઈ બનાવી નાખી, છોકરાઓ ભૂખ્યા છે, મને ભૂખ લાગી છે. તમારે લીધે શું અમારે ભૂખ્યું રહેવાનું? કાલથી તમારી રસોઈ જ નથી બનાવવી. જુઓ તમે 2 કલાકથી તારી પાછળ બેઠો હું. પાણી પીવું છે તમારા માટે? પાણી લેતી આવો. નકરું મોબાઈલમાં આમ 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 કઈક ઘરમાં ધ્યાન રાખો. ટાઈમે મારે ચા જોઈએ, વાસણ કચરા પોતું બધું ટાઈમે થઈ જવું જોઈએ, રસોઈ બની જવી જોઈએ. એવું તો રે ન માંડે આવડા આવું ઓલા ભરતભાઈ આશાબેન કહેતા હતા. બોલ કોઈ કહેવાય એ દવાખાને પડ્યા ભરતભાઈ. કોઈ કોઈને ઘરવાળી ને એવું કહેવાય કોઈ? તે કાલે આઈપીએલ નો ફાઇનલ મેચ જોયો તો કે નહીં? એમાં કોહલીની જીતા. એમાં અનુષ્કા શર્મા મેચમાં કોહલીને કેવો સપોર્ટ કરતી હતી જોયું તે? તેમ તું કોક દીક તો સપોર્ટ મને કરતી જા. વિરાટ કોહલી તમારી વાત તો બોલતા જ નહીં. કા કોહલીનું એક ટી-શર્ટ 1 કરોડમાં વેચાય. કાલ તમારા વાસણવાળીને 5 જોડી કપડા આપ્યા, ખાલી એક બકડિયું આવ્યું. आयो रे माँ। તું તો ભણેલી નથી તોય તું છાપું વાંચસ? તો ભણેલા ન હોય તો ફોટા નહીં જોવાના અમારે? ફોટા જોવાનું છાપું વાંચવાનું? હા, કેવી મસ્ત ગાડી છે, કેવી હિરોઈનો છે, કેવા ઘોડા છે.